હવામાન વિભાગે તાપમાનને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે। હાલ દરિયા વિસ્તારોમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેથી હાલ ઠંડી યથાવત રહેશે। આજે સૌથી ઠંડુ શહેર દાહોદ રહ્યું, તો દાહોદનું લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું। 12 नवंबर से लेकर 18 नवंबर तक मौसम आमतौर से शुष्क रहेगा और जो मिनिमम टेम्परेचर लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल में अभी जो विंड का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का। सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है दाहोद में 12.2 डिग्री सेंटीग्रेड। મહીસાગર જિલ્લાના 2 યુવકો 700 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી, જેઓ અરવલ્લીના મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા। માત્ર 20 થી 25 વર્ષના યુવકો ગોપાલ ડામોર અને તેમની સાથે અર્જુને માનતા પૂર્ણ થતા રાજસ્થાનના રામદેવરા સુધી ખુલ્લા પગે કઠિન યાત્રા શરૂ કરી છે। એક તરફ જ્યાં યુવાધન આધ્યાત્મને ભૂલી રહ્યું છે, ત્યારે આ 2 યુવકો આધ્યાત્મના રસ્તે અને આસ્થા વધારવાનું કામ કરી રહ્યા છે। અગાઉ આ બંને યુવકો અમરનાથ તેમજ કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે। મેં રામાપીરને માનતા માંગી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ છે। એ બદલ મેં રામાપીરને પ્રાર્થના કરી હતી કે રામાપીર બાપુ તમે મારી માનતા પૂરી કરશો તો હું તમારા દ્વારે ખુલ્લા પગે અને મારા ઘરેથી તો તમારા દ્વાર સુધી હું અખંડ જ્યોત લઈને આવે। તો એ બદલ હું જ્યોત લઈને નીકળ્યો છું। આજે મારી યાત્રાના 6 દિવસ થઈ ગયા છે અને અત્યારે હું મોડાસાથી આગળ છું। રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે રોડ અકસ્માતનો મામલો સામે આવ્યો છે। BMW કારના ચાલક દ્વારા અકસ્માતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સમગ્ર મામલે કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાતાની સાથે તાત્કાલિક અસરથી તાલુકા પોલીસ દ્વારા કાર ચાલક આત્મન પટેલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આત્મન પટેલને 24 કલાકમાં જ જામીન મળી જતા પરિવારજનો દ્વારા પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। વળી જે એફઆઈઆર કરાઈ છે તેમાં આરોપીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી, તો પોલીસ આરોપીને બચાવતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે। અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે। હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો, તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો। અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે। જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો। હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છીએ। જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયું, કોઈ ડેથ થઈ ગયું તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને વયો ન જાય એટલી વારમાં। એટલીમાં તમે સીધો પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે। નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે, કાયદેસર બધુંય, અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે, ફેક લગન। કારણ કે એફઆઈઆરમાં નામ નથી, કોઈ વસ્તુ નથી, બરોબર? અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે, અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે, બરોબર? તો એની ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર? સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું અને પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો અચંબિત થઈ ગયા હતા। અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ નામના વ્યક્તિના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું, તો મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું ઉકળતું પાણી નીકળવા લાગ્યું હતું। હાલ આ બાબતને લઈ સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ દ્વારા ઇલેક્ટ્રિશિયનને બોલાવવામાં આવ્યા હતા અને મોટરને બોરમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, તો આ બાબતે હાલ તપાસ પણ થઈ રહી છે।
તો બોરમાંથી ગરમ પાણી નીકળવાનો આ જે મામલો છે તે સામે આવ્યો છે। તો 2-3 દિવસથી જ્યારે પાણી કાઢવામાં આવતું હતું ત્યારે ગરમ પાણી જે તેમાંથી નીકળતું હતું અને ઉકળતું પાણી નીકળતું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। પોરબંદરના આઇકોનિક રોડની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। થોડા દિવસો પૂર્વે જ પોરબંદર ધારાસભ્ય સહિતનાઓએ લોકાર્પણ કર્યું હતું અને આઇકોનિક રોડ પર લગાવેલ જે આર્ટિફિશિયલ ફ્લેમિંગો છે તે જમીન પર પડી ગયો। તો પોરબંદર મનપા દ્વારા થોડા સમય પૂર્વે જ 1 કરોડથી વધુના ખર્ચે આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો। આઇકોનિક રોડ તથા આર્ટિફિશિયલ સ્ટેચ્યુ સહિત તમામની ગુણવત્તા સામે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। તો પોરબંદર ખાતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો હતો તે આઇકોનિક રોડની ગુણવત્તાને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। તેના પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ન્યાય અપાવવાની માંગ સાથે વીએચપીની ન્યાય યાત્રા યોજાશે। તો વડગામ માર્કેટ યાર્ડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં જે શોક સભા છે તે યોજાઈ હતી। બિકાનેર નજીક શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। માભોમની રક્ષા કાજે બોર્ડર પર ફરજ અદા કરી રહેલ શહીદ જવાનની હત્યા કરી દેવામાં આવી હતી।